ચાલો બધાને જય સ્વામિનારાયણ. ઘણા એમ કહેતા હોય ને બેન તમે જમી લ્યો. જો અમે સાથે જમવા બેસીને ત્યારે આવી રીતના બધા બેસી. હું અહીંયા બેસું ને બધા ફરતા ચક્કર હજી અહીં બધા બેસશે કા. હા. અને આજનો પ્રસાદ શું છે? લાઈટો લાડવાનો. તમે બેસો હાલો, તમારે કેની રાહ. જો મસ્ત લાડુ બનાવ્યા છે ને, તમારે ઘરે આવા કાજુ બદામ નકરા નાખીને લાડુ હોય, કાજુ બદામ પીસીને બધું. એક ભાઈ લીમડીથી દઈ ગયા હતા ઘી ને 250 કાજુ બદામ ને ઘી ને કાજુ બદામ 2 દઈ ગયા હતા ને. હા, ગોળ હતો તો એ ગોળ તો મને ન દીધો. ક્યાં તો મેં તો આ ભગવાન વાળો ગોળ લીધો. તો મને કહેવાય ને ગોળ છે, મેં તો ભગવાન વાળો ગોળ લીધો. વાંધો નહીં, એવું જમવામાં દઈ દેજો એ ગોળ. તો આજ લાડુ બનાવ્યા જોવા, બાજરાના લોટલા ને લાડુ ને કા બટેકાનું શાક ને. અમે એટલે હું એની સાથે જમવા બેસું ને ત્યારે આમ બેસી કા આ બધા ચક્કર બેસશે. હજી તો આટા મારી લે થોડાક, પછી ફરતા બેસી જાય ને કા. એટલે અમે બધા સાથે બેસીને એટલે હું અહીંયા બેસું. જો હું અહીંયા બેઠી હોય ને છોકરીઓ ફરતી બેસે. મારે તો રોટલો કા રોટલી જ હોય રોજે, એને બધા નવું નવું હોય. ચાલો બધા જમવા. તો આજ તો સાવ થાકી ગઈ હું. સાવ એટલે સાવ થાકી ગઈ. એક કથાનું આયોજન છે, એક કથા દાતાશ્રી દ્વારા હરિદ્વારમાં કથા કરવાની છે, ભાગવત કથા. એટલે એનું બધું આયોજન કરતા હતા આખું. એટલે 7 દિવસની દાતાશ્રી દ્વારા કથા છે અને આયોજન બધું આપણું છે. અને કોઈને એમ થાય કે અમારે ભાગવત કરવી છે તો અમે હરિદ્વારમાં ભાગવત કે રામાયણ કે સત્સંગી જીવન, તમારે જે કથા કરવી હોય ને એ અમે ત્યાં હરિદ્વારમાં કથા કરી છે. એમ તમારે ભાગવત કરવી હોય, 50 લોકો હોય ને ભાગવત કરવી હોય કથા, તો તમારે ત્યાં ખાલી હરિદ્વાર પહોંચવાનું રહે. અને 3,51,000માં 50 લોકો. પછી તમે વધારે લોકો હોય તો એ પ્રમાણે થાય. પણ આ 50 લોકો માટે અમારું એવું આયોજન છે. અમે કાંઈ કમાવું નથી, બસ કેમ કે જે અત્યારે ઘણા બધા ખર્ચા થાય છે ને એને રોકવા માટે. એમ કે એટલે અમે 50 લોકોની હરિદ્વારમાં ભાગવત કથા 3,51,000માં કરી દઈ છે. એમાં રહેવું જમવું બધું આવી ગયું. તમારે ત્યાં પહોંચવાનું, ટિકિટ નહીં તમારે જે લઈને તમારી ઉપર. એટલે અમારે એક દાતા શ્રી દ્વારા છે, એમના પરિવારના બધા આવવાના છે. અને એમના પરિવાર માટે, પિતૃ માટે સરસ એક ચૈત્ર મહિનામાં ભાગવત કથા રાખેલી છે. એમ મારે આવું છે ના બેન. આ તો એમના પિતૃ પાછળ એમના પરિવારની છે. ક્યારેય કોઈ એવા દાતાશ્રી દ્વારા આવી હશે, અથવા અમે પિતૃ માટે પણ કરવાના છીએ કદાચ શ્રાવણ મહિનામાં, ત્યારે તમે આવી શકો છો. ત્યારે અમે 2 પાટલા તો આવી જ ગયા છે. એ પાટલામાં એવું છે કોઈને એના પરિવારના 2 લોકો આવી શકશે એમાં. અને એક પાટલાના અમે 25,000 રાખ્યા છે કે ત્યાં બધાના જેના પરિવારને પિતૃનો ફોટો રાખવો હોય અને એવા ગરીબ પરિવારના બા કોઈ દિવસ ન ગયા હોય યાત્રાએ, એમને હરિદ્વાર લઈ જાશો. એટલે તમારા પિતૃ પાછળ જો યાત્રાય થશે વડીલોને, અને તમારા પિતૃ પાછળ ત્યાં કથાય થશે. તો એ પાટલામાં જેને લખાવું હોય ને તો તમારા પિતૃ પાછળ, તો એ પાટલાના એક પાટલાના 25,000 છે. અત્યારે અમારે 2 પાટલા લખાઈ ગયા છે. એમની અમે ઓગસ્ટમાં કથા રાખવાના છીએ. અત્યારે તો એક દાતા દ્વારા જ છે એમના પરિવાર તરફથી. એટલે આયોજન અમારું રહે ટૂંકમાં.
પછી તમારે કેટલા વ્યક્તિને લઈને આવવાના એ પ્રમાણે ચાર્જ રહે. 50 લોકોને, તમારા પરિવારને 50 લોકોને આવવું હોય તો 3,51,000 અને 3 મહિના પહેલાં બુક કરવાની રહે તારીખ કે અમારે આ મહિનામાં બેન ભાગવત કરવી છે તો ચોક્કસ મળજો મને. 98171993. આમાં છે ને નાનામાં નાના વ્યક્તિ પણ ગંગાજીના સાનિધ્યમાં ભાગવત કથા કરી શકે, રામાયણ કરી શકે અથવા સત્સંગી જીવન. એટલા માટે આપણું આ બધું આયોજન છે હંમેશા કે કોઈને મદદરૂપ બની અને આપણને જે ભગવાન શક્તિ આપી એમાં દોડી અને સેવા કરી બસ. એટલે આખો દિવસ આજે એ આયોજનમાં જ હતી. બધું બ્રાહ્મણનું સેટ કર્યું, પછી કથા ત્યાં હોલ રહેવાનું બધું, રસોઈયા જોઈ બધું જોઈ ને. એટલે તમને કોઈને એમ થાય કે અમારા પિતૃ પાછળ અમારે કથા કરાવી છે અને અમારા પરિવારના 50 લોકોને આવવું છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 98171993. 98171993. અને પાટલાની કથા પણ કરવાના છે કે એક પિતૃનો તમારે એમ થાય કે અમારે એક પિતૃ પાછળ કરવી છે ભાગવત કથા, તમને એમ કે ટાઈમ નથી તો અમે શ્રાવણ મહિનામાં એ કથા કરવાના છીએ. તો એમાં પાટલા દીઠ 25,000 છે. અત્યારે 2 પાટલા તો બુક થઈ ગયા છે, હવે 12 બાકી છે. એમાં 14 જ લેવાના છે. એમાંય પાછી લિમિટેડ સંખ્યા, એમ કે બધી ભેગી નથી કરી દેવાની. એટલે ન સમજ પડે તો પાછો ફોન કરવો. મારો કોન્ટેક નંબર 98171993. આજે આખો દિવસ એ આયોજન હતું એટલે બહુ થકાઈ ગયું, ફોનથી થાકી ગયા. જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. કેમ મારે સામું જોવો છે? લાડવા ખાવા તો લ્યો તઈ તો શું કયો? ભગવાનની જય બોલાવી એટલે જમવા માંડી. બોલવા માંડો ચાલો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, હર્ષવર્ધન દેવની જય, અન્નપૂર્ણા માતની જય, ગંગા મૈયાની જય, અમને હાથ પિતાની જય, દાદાશ્રીની જય. હે મહારાજ, ચંપા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. હાલે કા આ ભાંગી ગયો માનવી. હાલે તને ભૂકો હાલશે ને? તું તો લાડવા વારસ ને તને ભૂકો ખાવાનું હોય ને. હાલ લઈ લે. ભાંગી ગયો મારાથી, લઈ લે ભૂખ. અમારે માનવી લાડવા બનાવે કા? વૃષ્ટિ અને માનવી બે બનાવ્યા ને? અહીં બેસો તો બે થાળી નહીં, એમનેમ બેસો તો બે. તમારા ઘરે આવડી દીકરીઓને લાડવા બનાવતા આવડે? અહીં બેસો બે. આ બે લાડવા બનાવ્યા. જો તમારા ઘરે આવડી દીકરીઓને લાડવા બનાવતા આવડે? જોજો કેટલામ ભણે તું? તું 6ઠું ને 7મું. જો આ લાડવા બનાવ્યા. આ બધું શીખવા અહીંયા મળે. તમારા ઘરે નહીં આવડતા હોય દીકરીઓને, આવડે લાડવા બનાવતા આવી રીતના? શું કર્યું, કેમ બનાવ્યા મને કયો ચાલો. ખડ અવાજ કરીમાં. પેલા મુઠિયા તળ્યા, પછી મિક્સરમાં પીસી નાખ્યા, પછી ચાળ નાખ્યા, પછી ઘીની અને ગોળની પાઈ લીધી. પછી શું શું નાખ્યું આમાં? કાજુ બદામ નાખ્યા. બીજું શું હતું? કાજુ બદામ ને કિસમિસ, કિસમિસ એને મિક્સરમાં પીસી નાખ્યું. હા. સરસ લ્યો. અમારા 6 દીકરીઓ લાડુ બનાવ્યા. થેન્ક યુ. જમી લ્યો હો. વિચારો, એક 6ઠું ભણે ને એક 7મું ભણે લાડુ બનાવ્યા. તમારા ઘેર બનાવે? વિચાર લેજો કે તમારી દીકરીઓ કઈ હોસ્ટેલમાં ભણતી હોય તો આવું શીખવા નહીં મળે.
અહીંયા બધી ટ્રેનિંગ મળે, બધી ટ્રેનિંગ મળે. રસોઈથી માં ચૂલે બનાવવાની, ગેસે બનાવવાની, બધી ભણવાની, બધી ટ્રેનિંગ મળે. કોની કેની સાથે કેમ વર્તવું, બધું જનરલ નોલેજ ને બધું જાણવા મળે. એટલે તમારી આસપાસ કે એવી દીકરીઓ હોય, 9 વર્ષથી પાછા એડમિશન લેશું, તમારી આસપાસ કે એવી દીકરીઓ હોય કે જેને મમ્મી પપ્પા તો છે પણ એની સાવ પરિસ્થિતિ નબળી છે, એમના માટે અમે 5મા ધોરણથી લેશું. જો અમે મોટા ધોરણથી નહીં લઈ, કેમ કે અમે મોટી છોકરીઓને રાખી લીધી અને પછી રજા દેવી પડી. એના કરતાં અમે નક્કી જ કર્યું કે 5મા ધોરણથી લેવી છે. એટલે જેને મારે જેમ વાળવી હોય ને એમ વળે. એમ કે ને ફૂલ છોડ નાનો હોય તો એને જેમ ઉછેરો એમ સરસ થાય. એટલે મારે 5મા ધોરણથી રાખવી છે. તમારા આજુબાજુમાં એવી દીકરીઓ હોય અથવા કોઈને મમ્મી નથી, પપ્પા નથી, એવી દીકરીઓ હોય તો એ કહેજો. અહીંયા રહેવું, જમવું, ભણવું બધું ફ્રી છે. 1 રૂપિયો અહીંયા ચાર્જ લેવામાં આવતો નથી. અમે કહીએ ને ઘરેથી આવે ત્યારે શું શું લાવવું એનું, એ અમે ખાલી એક લિસ્ટ આપી, બીજું તો અહીંયા કાંઈ નહીં. તમારી દીકરીઓને સારું જ્ઞાન આપો છો, થેન્ક યુ. ચાલો હવે અમે સાથે બેઠા છીએ ને એટલે જમી લઈ. બધાને જય સ્વામિનારાયણ. અને મારો કોન્ટેક નંબર છે 9817 19 9 23 કોન્ટેક નંબર છે. તમને એમ થાય કે દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ ગિફ્ટ આપવી છે તો ચોક્કસ તમે અમારી સાથે જોડાઈ શકો છો અને સેવાના સહભાગી બની શકો છો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હેતુ પટેલ બરાબર, હા થેન્ક યુ. જય સ્વામિનારાયણ. નીતાબેન જય સ્વામિનારાયણ. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બધા જેટલા લાઈવ જોવે છે ને, ભૂમિબેન જય સ્વામિનારાયણ. બધાને ચોક્કસ આશ્રમે પધારજો. આજે બેન આવ્યા હતા ને રાજકોટથી, મારા માટે શું લાવ્યા? એક પેન લાવ્યા, પછી અથાણું. હા અથાણું, ઓલું કેવું તેનું હતું, ચણા મેથીનું. એને કેમ ખબર હશે, મને બહુ ભાવે. ભગવાને કીધું હશે ને, બિચારાને કેટલો ભાવ પ્રેમ હતો, આખા ભેટી જ પડ્યા. એટલે આજે એક બેન આવ્યા હતા મારે કડિયા, અને બહુ બધો ભાવ હતો તો મારા માટે ચણા મેથીનું અથાણું લાવ્યા અને મને બહુ જ ભાવે. એને કેમ ખબર. એક ભગવાનનું પ્રસાદીનું જળ લાવ્યા, એક પેન લાવ્યા, એક ચપ્પુ લાવ્યા અને 2 થાળ લખાવ્યા ભગવાનને. અને આ પ્રસાદીનું જળ ભગવાનનું અભિષેકનું. એટલે બધાનો ભાવ પ્રેમને ખૂબ ખૂબ આભાર. બસ આપણે બધા સાથે મળી અને ભગવાનને રાજી કરી અને ખૂબ સેવા કરી એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સાયકલ આવી કાં આજે બધાને? હું અહીં ચલાવીશ ને તમારી સાયકલ, હું ચલાવીશ. કેને નથી, કેને આવડતી સાયકલ? તારે શીખી જવાની ગ્રાઉન્ડમાં. તને નથી આવડતી, તને નથી આવડતી, શીખવાની. હું કહું ત્યારે શીખવાનું. પછી શીખી જાય. એ 2-3 ને નથી આવડતી, શીખી જશે. એમાં શું ન્યા? તું કઈ શીખીને આવ્યો તો? સાસુ, અમાર સાસુ એવો કાનો. હા, બધી જ્ઞાતિની દીકરીઓ. અમે કોઈ જ્ઞાતિ પૂછીને રાખતા નથી, પણ અહીંયા આવે એટલે અમારા નિયમ ધર્મ પાળવાના છે. પૂજા કરવાની, ચાંદલો કરવાનો, 5 વાગે ઉઠવાનું, એ બધા અમારા જે નિયમ છે એમાં રહેવાનું. એ નિયમ બહાર જાય તો અમે ન રાખી. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, અમને કોઈ ફેર નથી. મને એટલી જ ખબર છે કે લોહી બધાયનું લાલચ છે. અને મારા ભગવાન જો રામ ભગવાન, ભગવાન સ્વામિનારાયણ, એ સબરીના 8 બોર ખાધા છે ભગવાને. તો આપણે તો માણસ છીએ. કોણ છીએ? આપણે તો માણસ છીએ. તો જ્ઞાતિ જાતિ હું નથી માનતી. માનવ ધર્મથી મોટો કોઈ મને ધર્મ દેખાતો નથી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને બધી જ્ઞાતિની દીકરીઓને રાખી છે, પણ અહીંયા અમારા નિયમ ધર્મમાં રહેવાનું. અને 5મા ધોરણથી જ લેશું. બહુ થાય તો 5મા 6ઠાથી લેશું, પછી વધારે મોટી દીકરીઓને નહીં લઈ.
કેમ કે મોટી દીકરીઓને રાખી છે પછી ન કરવાનો લાઈન હોય આડી લાઈન કે એવી રીતના, તો પછી અમારે રજા દઈ દેવી પડે છે. અને મને એ ફેન ફતુર ગમતા નથી, એટલા માટે અહીંયા તો રહેવું ને એટલે બહુ અઘરું છે. કાનાને સાયકલ આવડે હા, પણ અહીંયા રહે ને અઘરું પડે, પણ તમારી જિંદગી સફળ બની જાય. કેમ કે હા ને અહીંયા તૂટલા કપડાં ને એવું કાંઈ ન ચાલે. સીવલેસ પહેરવાના, સીવલેસનો વાંધો નથી, પણ ઓલા પેન્ટ અહીંયા તૂટલા ને ફૂટલા ને એવું કાંઈ નહીં. કેપરી પહેરો એનોય વાંધો નથી, કેપરી કેટલી પહેરવાની, ગોઠણથી આટલે સુધીની આ એવી પહેરવાની. પણ જે ઓલા તૂટલા અહીંયા તૂટલા ને અહીંયા તૂટલા ને એવું કાંઈ નહીં, સીધું ને સિમ્પલ જીવન જીવવાનું. એટલે અહીંયા બધું આવી રીતના રહેવું પડે થોડાક નિયમમાં. આ તબિયત તો સારી જ છે, સારી સારી. ચાલો, જય સ્વામિનારાયણ. અને આવજો આશ્રમે. તમારા આસપાસ એવી દીકરીઓ હોય તો કહેજો તમ તારે. મારો કોન્ટેક નંબર 981719 923. આ બધા માટે તમને ક્યારેક એમ થાય ને કે અમારે દીકરીઓને જમાડવા ગુપ્તદાન કરવું છે, તો જો ગૂગલ પે, ફોન પે, પેટીએમ, વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર છે, 981719 923. ચાલો બધાને જય સ્વામિનારાયણ.